હલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે વાત કરીશું નીટ રિવિઝનમાં લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. આજે ટોપિક છે એટલે ટૂંકમાં વાત કરીએ તો આપણે 11નું પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એમાં લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, દ્રવ્ય સંચયનો નિયમ. તો આ લો શું કહેવા માગે છે? ઓલ કેમિકલ ચેન્જીસ ટોટલ માસ ઓફ ધ સિસ્ટમ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ્સ. એટલે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કુલ દળ હોય ને એ અચળ જ રહે. ઓર ઇન એ કેમિકલ ચેન્જ માસ કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. રાસાયણિક બદલાવ દરમિયાન દ્રવ્યનો સર્જન કે વિનાશ શક્ય નથી, ટૂંકમાં જથ્થાનું. પણ આની લિમિટેશન શું છે? ધીસ લો ઇઝ નોટ વેલિડ ઇન ન્યુક્લિયર ફિનોમિના. કેન્દ્રીય પ્રક્રિયાઓ માટે લાગુ ન પડે. યુરેનિયમ 92-238માંથી અન્ય કમ્પાઉન્ડ મળે તો એમાં ન લાગુ પડે. ઇન ન્યુક્લિયર ફિનોમિના ટોટલ માસ ઓફ ધ રિએક્ટન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ ધ ટોટલ માસ ઓફ ધ પ્રોડક્ટ. એટલે એમાં પ્રક્રિયકનું કુલ દળ બરાબર નિપજનું કુલ. એટલે માસ ડિફેક્ટ ઇઝ ઓબ્ઝર્ડ, એટલે દળમાં ક્ષતિ જોવા મળે. બરાબર. So according to Einstein, this law is better known as law of conservation of mass and energy. ઓકે, એટલે ટૂંકમાં પ્રક્રિયકનો જેટલો જથ્થો હોય ને બરાબર નિપજનો એટલો જથ્થો. જો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું કે 5.2 ગ્રામ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ વેન હીટેડ પ્રોડ્યુસ 1.99 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ રેસિડ્યુ CaO. 5.2 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો, 1.99 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ CO2 અને કેલ્શિયમ ઓક્સાઇડ મળે. બિહાઇન્ડ વેઇઝ 3.2 ગ્રામ એટલે CaO 3.2 ગ્રામ, કાર્બન ડાયોક્સાઇડ 1.9 ગ્રામ. સો ધેટ ધીસ રિઝલ્ટ્સ ઇલ્યુસ્ટ્રેટ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. વેરી ઇઝી. CaCO3નું વજન કેટલું? 5.2. એમાંથી બન્યું શું? CO2 અને CO. CaO પ્લસ CO2 બરાબર CaCO3 થાય. તો આ બેનું વજન શું છે? તો CaOનું 3.2 છે, CaOનું 3.2 છે અને CO2નું કેટલું? 1.99 છે. આ બેનો સરવાળો કરો તો 5.19 ગ્રામ ઇઝ નિયર એટલું 5.2 ગ્રામ. તો CaCO3નું વજન એમાંથી બનતા બે ઘટકોનું વજન ઇક્વલ. તો આ દ્રવ્ય સંચયનો નિયમ. લો ઓફ definite or constant proportions. નિશ્ચિત સંરચનાનો નિયમ. According to this law, whatever may be the source of compound, constituent elements of the compound always in the same constant proportions. એવું કહેવા માગે કે કોઈ પણ સંયોજન કોઈ એનો સોર્સ હોય બનાવવા માટેનો સ્ત્રોત, પણ એની અંદર જે ઘટક હોય ને એનું પ્રમાણ નિશ્ચિત જ રહે. એક્ઝામ્પલ CO2, બર્નિંગ કાર્બન પ્લસ O2 ગીવ CO2, હીટિંગ સોડિયમ બાયકાર્બોનેટ ગીવ CO2. તો આ બંનેમાં CO2માં કાર્બન ઓક્સિજનનું પ્રમાણ એનો રેશિયો જે હશે સંખ્યાની દ્રષ્ટિએ 1:2, વજનની દ્રષ્ટિએ 12:32 જ રહેવાનું. અનિશ્ચિત સંરચનાનો નિયમ કહે છે. આવી રીતે આપણે CO2 કોઈ પણ રીતે બનાવીએ તો એ બનતા CO2માં કાર્બન ઓક્સિજનનું પ્રમાણ હોય ને એ નિશ્ચિત જ રહે. બરાબર. એટલે નિશ્ચિત સંરચનાનો નિયમ કહેવાય છે. નિશ્ચિત સંરચનાનો નિયમની લિમિટેશન, મર્યાદા. નોટ એપ્લિકેબલ ઇફ એન એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન ડિફરન્ટ આઇસોટોપ. જુદા જુદા સમસ્થાનિક હોય ને તો એપ્લાય ન થાય. જેમ કે C12 હોય તો C/12/32 થાય, પણ C14 હોય તો 14/32 થાય. સમસ્થાનિક જુદા જુદા હોય તો ન લાગુ પડે. પછી એલિમેન્ટ્સ મે કમ્બાઇન ઇન ધ સેમ રેશિયો. એટલે તત્વ એક સરખા ગુણોત્તરમાં સંયોજાણા હોય, પણ સંયોજન જો ડિફરન્ટ હોય, કમ્પાઉન્ડ્સ ફોર્મ મે બી ડિફરન્ટ. એક્ઝામ્પલ ઇથેનોલ
મિથોક્સીમિથેન, તો બોથ હેવિંગ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા. આ બેનું આણ્વીય સૂત્ર સરખું છે. અને રેશિયો ઓફ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, તો એ તમે જોશો તો વજનની દ્રષ્ટિએ 24:6:6 બરાબર 12:3:8 બાય માસ. તો આ રીતે એટલે C2H6Oમાં તમે જોઈ શકો તો આ બેમાં C/H/Oનો રેશિયો સરખો હોય, કમ્પાઉન્ડ ડિફરન્ટ હોય. લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન, સરળ ગુણક પ્રમાણનો નિયમ. બરાબર, સરળ ગુણક પ્રમાણનો નિયમ ખૂબ સરળ. અકોર્ડિંગ ટુ ધીસ લો, ઇફ ટુ એલિમેન્ટ્સ કમ્બાઇન ટુ ફોર્મ મોર દેન વન કમ્પાઉન્ડ, બે તત્વ સંયોજાય એકથી વધુ સંયોજન બનાવે, ધેન ધ વેઇટ્સ ઓફ વન વિચ કોમ્બાઇન વિથ અ ફિક્સ્ડ વેઇટ ઓફ ધ અધર બિયર એ સિમ્પલ રેશિયો ટુ વન અનધર. બરાબર, એટલે કોઈ એક નિશ્ચિત વજનના સાથે બંને સંયોજાય એટલે એકનું વજન નિશ્ચિત રાખો તો એની અપેક્ષે બીજાનું વજન સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય. એક્ઝામ્પલ, હાઇડ્રોજન ઓક્સિજન કમ્બાઇન ટુ ફોર્મ ટુ કમ્પાઉન્ડ H2O, H2O2. તો આમાં H2નું વજન નિશ્ચિત છે 2 ગ્રામ, આમાં પણ 2 ગ્રામ. તો નિશ્ચિત વજનના H2 સાથે સંયોજાય ઓક્સિજન, તો બંનેમાં ઓક્સિજનનું વજન સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. આમાં ઓક્સિજન જે છે 16 ગ્રામ સંયોજાય, H2O2માં 32, તો 16/32 1/2 થાય. ઓકે, આ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. સરળ ગુણક પ્રમાણની લિમિટેશન, ટુ એલિમેન્ટ્સ ફોર્મ સેવરલ કમ્પાઉન્ડ્સ વેરાઇંગ કમ્પોઝિશન, ધ લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શન્સ ડઝ નોટ હોલ્ડ. એટલે બે તત્વો પણ ઘણા બધા સંયોજનો બનતા હોય. એક્ઝામ્પલ, ટિટેનિયમ ફ્રોમ સેવરલ ઓક્સાઇડ, ટિટેનિયમના અનેક ઓક્સાઇડ બને. વેરાઇંગ કમ્પોઝિશન સચ એઝ TiO 1.4.56, TiO 1.922, આવા એના ઘણા બધા બને. ટૂંકમાં બિન તત્વ યોગમિતિઓ માટે લાગુ ન પડે, આ બિન તત્વ યોગમિતિય કહેવાય. લો ઓફ રેસિપ્રોકલ પ્રોપોર્શન્સ, વ્યસ્તતાનો નિયમ અથવા સંયોજિત ભારનો નિયમ. ધીસ લો વોઝ ગિવન બાય રિચાર્ડ 1792. અકોર્ડિંગ ટુ ધીસ લો, આની રૂલ્સ અનુસાર, if two elements separately combine with a fixed weight of a third element, એટલે બે તત્વ એ કોઈ નિશ્ચિત વજનના ત્રીજા તત્વ સાથે સંયોજાય, the ratio in which two elements will combine together will be the same or its simple multiple in which they combine with fixed weight of third elements. એટલે એવું કહેવા માગે કે એ બે નિશ્ચિત વજનના સાથે સંયોજાતા તત્વોનો રેશિયો સમાન જ હોય અથવા એનો જે ગુણોત્તર હોય એ કોઈ સાદી નાની પૂર્ણાંક સંખ્યા, સિમ્પલ મલ્ટિપલ ઇન વિચ દે કમ્બાઇન વિથ ફિક્સ વેઇટ ઓફ થર્ડ એલિમેન્ટ. બરાબર. આ ઉપરાંત એમ કહેવાય બે તત્વ કોઈ ત્રીજા તત્વ નિશ્ચિત વજનના તત્વો સાથે સંયોજાય. બરાબર, જેમ કે અહીંયા સલ્ફર અને ઓક્સિજન, નિશ્ચિત વજનનો હાઇડ્રોજન સાથે અહીંયા H2S, એટલે 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સલ્ફર, H2O 2 ગ્રામ હાઇડ્રોજન સાથે ઓક્સિજન. બરાબર, એટલે અહીંયા સલ્ફર ઓક્સિજન બે તત્વ કોઈ નિશ્ચિત વજનનું તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાણા. તો હવે એ સલ્ફર અને ઓક્સિજનનો રેશિયો S/O સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય અને ડાયરેક્ટ S અને O સંયોજાય અને S/Oનો ગુણોત્તર. બરાબર, તો ડાયરેક્ટ સંયોજાય ત્યારે S અને Oનો ગુણોત્તર અને કોઈ નિશ્ચિત વજનના સાથે સંયોજાય ત્યારે S અને Oનો ગુણોત્તર એ કોઈ નાની પૂર્ણાંક સંખ્યા એ રેશિયો સરખો હોય અથવા એનો ગુણોત્તર કોઈ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય. ઓકે, સિમ્પલ કહે તો H2S
SJMS 2:32, H2O 2:16. તો એસ અને ઓનો રેશિયો કેવો થયો? 32:16 થયો. હવે ઓલ્સો ડાયરેક્ટ બે કમ્બાઈન થાય તો એસ જેમ ઓ 32:32 થાય. તો વિચ ઇઝ એ સિમ્પલ મલ્ટિપલ ઓફ 32:16. 32:16 સિમ્પલ સાદો ગુણાકાર કહેવાય એમ. 32:32 1:1 32:16 તો 2 જો તમે ઓનલી 1:1 ડિવાઇડ 2:1 2 આવે. સિમ્પલ મલ્ટિપલ, કોઈ સાદો ગુણક મળે. ઓકે. લો ઓફ કમ્બાઇનિંગ વોલ્યુમ્સ, ગેલ્યુસેક્સ કેમિકલ લો. બરાબર. ગેલ્યુસેકનો રાસાયણિક નિયમ, કદનો સંયોગીકરણનો નિયમ ટૂંકમાં. ગેલ્યુસેક એ આ નિયમ 1808માં આપેલો. અકોર્ડિંગ ટુ ધીસ લો, એટલે આ નિયમ અનુસાર gaseous react with each other in the simple ratio of their volumes. વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે એના કદના સાદા ગુણોત્તર મુજબ. એન્ડ ઇફ ધ પ્રોડક્ટ ઇઝ ઓલ્સો ઇન gaseous state, જો પ્રોડક્ટ પણ વાયુ સ્વરૂપ જ હોય, ધ વોલ્યુમ ઓફ ધ પ્રોડક્ટ ઓલ્સો બિયર્સ અ સિમ્પલ રેશિયો વિથ ધ વોલ્યુમ્સ ઓફ gaseous reactants. બરાબર. તો પ્રોડક્ટ જો હોય બરાબર એનો પણ સિમ્પલ ગુણોત્તર એ વાયુ પ્રક્રિયકો સાથેનો ગુણકમાં જ હોય. વેન ઓલ વોલ્યુમ્સ આર મેઝર અંડર સિમિલર કન્ડિશન ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, બધા જ કદ છે સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં, ટૂંકમાં કે એસટીપીએ મેઝર થયું હોય. તો H2 + Cl2 gives 2 HCl. તો 1 વોલ્યુમ H2O, 1 વોલ્યુમ Cl2, 2 વોલ્યુમ HCl. તો રેશિયો સિમ્પલ 1:1:2. 2H2 + 2H2O વાયુ સ્વરૂપ હોય તો 1 વોલ્યુમ H2, 1 વોલ્યુમ O2 gives 2 વોલ્યુમ H2O. રેશિયો 2:1:2. સો એ 2 આવશે. 2CO + O2 gives 2CO. 2 વોલ્યુમ CO, 1 વોલ્યુમ O2, 2 વોલ્યુમ CO2. રેશિયો 2:1:2. એક્ઝામ્પલ: how much volume of hydrogen and nitrogen gas will be required for the formation of 40 ml of ammonia? All volumes are measured at NTP, the normal temperature and pressure condition. બરાબર. આપણે લગભગ NTP STP જેવું જ લઈએ. N2 + 3H2 gives 2NH3. અહીંયા 2NH3 આવશે. 2NH3. તો 1 વોલ્યુમ N2, 3 વોલ્યુમ H2 gives 2 વોલ્યુમ એમોનિયા. એટલે 1 ml N2 હોય, 3 ml H2 સંયોજાય તો 2 ml એમોનિયા મળે. તો આપને તો કેટલું વોલ્યુમ આપેલું રકમમાં? આપને 40 ml એમોનિયા પ્રોડ્યુસ થાય એમ કીધું. એટલે આપને 40 ml એમોનિયા બને એવું કીધું. તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન કેટલી જરૂર પડે? તો એ ત્રિરાશિ મૂકી કે આ 2 ml હોય ત્યારે 3 ml H2ની જરૂર પડે. તો આ 40 ત્યારે કેટલા? તો 40 × 3/2 એટલે 60 ml H2ની જરૂર પડે. 2 ml એમોનિયા ત્યારે 1 ml N2ની જરૂર પડે. તો 40 ml એમોનિયા મળ્યું તો ત્યારે કેટલા? તો 40 × 1/2 20 ml. તો 20 ml N2, 60 ml H2 સંયોજાય ત્યારે ઓલા એમોનિયા મળે. આગળ એટમ, પરમાણુ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ એન એલિમેન્ટ. તત્વનો નાનો કણ which takes part in a chemical reactions. It may or may not have independent existence. Example: atom of hydrogen, atom of oxygen. Smallest particle of element. તત્વનો નાનામાં નાનો ભાગ કે જે કેમિકલ પ્રક્રિયામાં ભાગ લે અને એ એકલો શક્ય બને રહી શકે અથવા ન પણ રહી શકે. હાઇડ્રોજન, એટમ ઓફ ઓક્સિજન એટસેટ્રા. મોલેક્યુલ એટલે અણુ, પાર્ટિકલ્સ ઓફ અ સબસ્ટન્સ, એલિમેન્ટ ઓર કમ્પાઉન્ડ. કોઈપણ પદાર્થનો નાનો ભાગ અણુ કહેવાય. વિચ ઇઝ કેપેબલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ, એ
સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે ઇઝ કોલ્ડ મોલેક્યુલ H2O2 N2 H2O એમોનિયા એટસેટ્રા. એટોમિક માસ પરમાણ્વીય દળ is the average relative mass of atom of element is compared with an atom of carbon 12 isotope Vacanase 12. એટલે સરેરાશ પરમાણુનું સંલગ્ન દળ કે તત્વનું જે કાર્બનનો સમસ્થાનિક C12 સાથે કમ્પેરિઝન કરી મેળવવામાં આવેલ તો એટોમિક માસ કોઈ પણનું તો એવરેજ માસ ઓફ એન એટમ એટલે પરમાણુનું સરેરાશ દળ ડિવાઇડેડ બાય માસ ઓફ એન એટમ ઓફ C12 કાર્બનના એક પરમાણુનું દળ એને ડિવાઇડેડ બાય 12 એટલે જે તેનું એટોમિક માસ મળે એટલે 1/12 ઇન્ટુ માસ ઓફ એન એટમ ઓફ C12 કાર્બનના પરમાણુનું દળ ભાગ્યા 12. અહીંયા એવરેજ માસ ઓફ એન એટમ રાખો એટોમિક માસ મળે તો ડી સ્ટુડન્ટ્સ એવરેજ એટોમિક માસ સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે ગણવું તો ઇફ એન એલિમેન્ટ્સ એક્ઝિસ્ટ ઇન 2 આઇસોટોપ્સ આમાંથી કોમ્પિટિટિવ MCQ આવેલો છે એટલે કોઈ તત્વ છે બે સમસ્થાનિકો કે બે કરતાં વધુ સમસ્થાનિકો ધરાવતો હોય એટોમિક માસ ઇઝ A and B ઇન ધ રેશિયો ઓફ mgen n એના પરમાણ્વીય દળ A અને B હોય અને એનો ગુણોત્તર mgen n હોય ધેન એવરેજ એટોમિક માસ તો એવરેજ એટોમિક માસ ઇક્વલ ટુ m ઇન્ટુ A પ્લસ n ઇન્ટુ B ડિવાઇડેડ બાય m પ્લસ n બરાબર આ એનું ફોર્મ્યુલા છે. સિન્સ ધ એટોમિક માસ ઇઝ અ રેશિયો ઇટ હેઝ નો યુનિટ્સ એન્ડ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન AMU. ઓકે એટલે પરમાણ્વીય દળ એક રેશિયો છે ગુણોત્તર છે ઇટ હેઝ નો યુનિટ્સ તેને એકમ હોતો નથી એન્ડ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન AMU પરમાણ્વીય દળ 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻³ ગ્રામ ગ્રામમાં છે. 1 એટોમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1/12 of the mass of an atom of carbon 12 isotope. AMU એટલે શું છે ખબર કાર્બનનો સમસ્થાનિક C12 એના એક પરમાણુના દળનો 12મો ભાગ 12ના એક પરમાણુના દળનો 12મો ભાગ એને AMU કહેવાય. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ એક AMUમાં અહીંયા મિસ્ટેક છે અહીંયા 10⁻24 આવશે. ઓકે 10⁻24 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ એક AMU બરાબર બે મિસ્ટેક છે. ઓકે ટેક કેર. use the data given in the following table to calculate the molar mass of naturally occurring argon. કુદરતમાં જે આર્ગોન મળે એનું મોલર માસ ગણવા નીચે ડેટા આપ્યો છે. આર્ગોન 36 35.96 755 ગ્રામ પ્રતિ મોલ, આર્ગોન 38 37.96 272 ગ્રામ પ્રતિ મોલ, આર્ગોન 40 39.96 24 ગ્રામ પ્રતિ મોલ. એબન્ડન્સ પર્સન્ટેજ 7.1, આર્ગોન 36ના આર્ગોન 38ના 16.3, આર્ગોન 40ના 76.6 બરાબર. તો આ બધાનો રેશિયો ગણો આ તો 0.017 0.163 અને 0.766 થાય. તો આપણે સૂત્ર મુજબ જે તેનું વજન અહીંયા તમે એમ કરી શકો જે તેનું વજન ગુણાકારમાં એના પર્સન્ટેજ જે તેનું વજન ગુણાકારમાં એના પર્સન્ટેજ જે તેનું વજન ગુણાકારમાં એના પર્સન્ટેજ ડિવાઇડેડ બાય ટોટલ પર્સન્ટેજ 100 તો પણ આવે અથવા આને ઇન્ડિવિજ્યુઅલ 100 વડે ભાગાકાર કરી દો એટલે 0.071 0.163 એન્ડ 0.766. ઓકે એનો જે સિમ્પલ રેશિયો થાય તો એનું જે આઇસોટોપિક મોલર માસ હોય જે તેનું એને ગુણાકારમાં એનો સિમ્પલ રેશિયો આ રીતે થાય.
તો એનું દળાંક. એટલે આ પેટર્નના જે છે નીટમાં પૂછાયેલા છે. ડિયર સ્ટુડન્ટ, ગ્રામ એટોમિક માસ GAM, ગુજરાતીમાં ગ્રામ પરમાણ્વીય દળ. Atomic mass of an element expressed in gram is called gram atomic mass or gram atom or mole atom. એટલે આપણે પરમાણુનું દળ ગ્રામ એકમમાં રજૂ કરીએ એને ગ્રામ પરમાણ્વીય દળ અથવા ગ્રામ પરમાણુ અથવા મોલ પરમાણુ કહેવાય. નંબર ઓફ ગ્રામ એટમ્સ, કોઈના ગ્રામ પરમાણુ કેટલા હોય એની સંખ્યા. તો માસ ઓફ એન એલિમેન્ટ્સ, એ તત્વનું વજન છેદમાં ગ્રામ એટોમિક માસ, એનું ગ્રામ પરમાણ્વીય દળ હોય મૂકો એટલે કેટલા ગ્રામ પરમાણુ છે એની સંખ્યા મળે. માસ ઓફ એન એલિમેન્ટ ઇન ગ્રામ, તત્વનું દળ ગ્રામમાં, તો નંબર ઓફ ગ્રામ એટમ એટલે ગ્રામ પરમાણુની સંખ્યા ગુણાકારમાં ગ્રામ એટોમિક માસ એટલે એનું ગ્રામ પરમાણ્વીય દળ કરો. ઓફ એન એલિમેન્ટ ઇન ગ્રામ, તત્વનું વજન ગ્રામમાં આવે. અગત્યનું, નંબર ઓફ એટમ્સ ઇન 1 GAM, 1 ગ્રામ એટોમિક માસમાં પરમાણુ એવોગેડ્રો આંક જેટલા હોય. બરાબર, એટલે 1 ગ્રામ એટોમિક માસ, 1 ગ્રામ પરમાણ્વીય દળ, એવોગેડ્રો આંક જેટલા પરમાણુ. નંબર ઓફ એટમ્સ ઇન અ ગિવન સબસ્ટન્સ, બરાબર, આપેલ પદાર્થમાં પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ગ્રામ એટોમિક માસ. એમાં કેટલા પરમાણુ હોય એની સંખ્યા તો એના ગ્રામ પરમાણ્વીય દળની સંખ્યા જેટલી થાય. સોરી ફોર નંબર ઓફ એટમ્સ ઇન એ ગિવન સબસ્ટન્સ ઇક્વલ ટુ નંબર ઓફ ગ્રામ એટોમિક માસ ઇન્ટુ એવોગેડ્રો આંક ઇઝ ઇક્વલ ટુ માસ અપોન GAM ઇન્ટુ એવોગેડ્રો આંક લઈ શકાય. બરાબર, એટલે નંબર ઓફ એટમ્સ ઇન એ ગિવન સબસ્ટન્સ, કોઈ પણ પદાર્થમાં પરમાણુની સંખ્યા બરાબર તો એમાં ગ્રામ એટોમિક માસ ઇન્ટુ એવોગેડ્રો આંક અથવા દળ છેદમાં ગ્રામ એટોમિક માસ ઇન્ટુ એવોગેડ્રો આંક થાય. નંબર ઓફ એટમ્સ ઇન 1 ગ્રામ એલિમેન્ટ, 1 ગ્રામ તત્વમાં પરમાણુની સંખ્યા 1 ગ્રામ તત્વમાં, તો એવોગેડ્રો આંક ભાગ્યા એનું એટોમિક માસ કરવાનું જે તે પરમાણુ. માસ ઓફ 1 એટમ ઓફ ધ એલિમેન્ટ ઇન ગ્રામ, એક પરમાણુનું તત્વના એક પરમાણુનું દળ, તો ગ્રામ એટોમિક માસ ડિવાઇડેડ એવોગેડ્રો આંક. તો આ ગ્રામ એટોમિક, ટૂંકમાં 1 ગ્રામ એટોમિક માસ એટલે 1 મોલ જથ્થો થાય જે તેનો. બરાબર, એ પરમાણુ હોય તો પરમાણુ, 1 ગ્રામ પછી ગ્રામ આણ્વીય દળ આવે અણુ માટે, આ પરમાણુ માટે છે.